તે એક અનૈતિક, અન્યાયી અને અતાર્કિક પણ કહી શકાય. જો કે એક બાદ એક પ્રતિક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. ટ્રમ્પે દવા ઉપર 250% ટેરિફ લાદવાની પણ ધમકી આપી દીધી છે. ત્યારે ફાર્માસ્યુટિકલ જે ઉત્પાદનો છે તેમાં ધમકી આપવામાં આવી છે અને સાથે જ કહ્યું છે કે 1 થી 1.5 વર્ષમાં 150 થી અને પછી 250% સુધી પણ લઈ જશે તેવું અત્યારે હાલ માહિતી મળી રહી છે. બીજી તરફ હવે જે ટ્રમ્પની ધમકી છે તેને લઈને હવે કઈ સ્ટ્રેટેજી મોદી સરકાર અપનાવી રહ્યા છે અને બીજો કોઈ પ્લાન બી રેડી રાખ્યો છે કે કેમ તે પણ હવે એક સવાલ છે. કારણ કે એક તરફ જે ડોભાલ છે તે મોસ્કો પહોંચી ચૂક્યા છે અને હવે આગળ જોવાનું રહેશે કે શું થશે. હવે કોઈ નવા જુવીના પણ એંધાણ છે કે કેમ અને રશિયા અમેરિકાની જે ત્રિએંગલ ડિપ્લોમસી છે તે પણ હવે જોવા જેવી થશે. ભારત રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદે છે તે બંધ કરી દે, નહીતર ભારત પર મોટો ટેરિફ ઠોકી દેશો પહેલા કહ્યું જ હતું અને ટ્રમ્પે કર્યું પણ એવું જ. ભારત પર 50% ટેરિફ લાદી દીધો છે. 27 ઓગસ્ટથી લાગુ થશે. ટ્રમ્પની ટેરિફની ધમકીનો ભારતે પણ હવે વળતો જવાબ આપ્યો છે કે તો આ અંગે વધુ વાતચીત કરશે અમારી પાસે માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ ભટ્ટ લાઈવ જોડી ચૂક્યા છે. સિદ્ધાર્થભાઈ, આ જે રીતે 50% ટેરિફ લાદવામાં આવ્યો છે, શું અસર થઈ શકે છે આગળ જતા? કારણ કે આ પહેલા 25%ની વાત કરી હતી, હવે બીજા 25 એટલે ટોટલ 50% વધારી લીધા છે. કેટલી અસર થઈ શકે તેમ છે? આ બેન આપણે હું આને આવી રીતે મૂલવી શકું કે આપણને ખબર જ છે કે ભૂકંપ આવવાનો છે, ભૂકંપ આવવાનો છે, કે વાઘ આવવાનો છે, વાઘ આવવાનો છે. એટલે આપણે લોકો તૈયાર થઈને જ બેઠા હતા કે ગમે તે ઘડીએ ગમે તે નિર્ણય લઈ શકે છે. કોઈ ગેરંટી નથી કે ક્યારે વાજુ પડશે. એટલા માટે આપણા ભારતીયો અને ગુજરાતી વેપારીઓ ખૂબ જ શાણા હોય છે અને જ્યારે આપણા વડાપ્રધાન એક ગુજરાતી છે એટલે એમને બિઝનેસનું મહત્વ શું હોય એમને ખ્યાલ છે. હવે વાસ્તવિકતામાં એવું થયું છે, આપણે કોઈ પેનિક કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. સ્ટોક માર્કેટમાં કાલે થોડો આંચકો જરૂર આવશે, પરંતુ કકડભૂસ પડી ભાંગશે જે પહેલા આજથી 10 વર્ષ પહેલા થતું હતું એવું કશું થવાનું નથી. માઇનોર કરેક્શન આવશે કારણ કે જે ઓવર વેલ્યુએશન હતું એના લીધે. હવે ટોટલ ઇકોનોમીને આપણને શું અસર પડશે તો એની વાત કરી લઉં કે આ જે ટેરિફ લાગે છે ને એ આપણે જે માલ સામાન અમેરિકામાં મોકલીએ છીએ ને એની ઉપર લાગે છે. હવે દર્શકો જ મને કહે કે આપણે વિચારીએ કે જે વસ્તુ પેલા 100 રૂપિયામાં હું અમેરિકામાં વેચતો હતો તો પછી 125માં વેચવાની થઈ અને હવે એવું કહે છે કે 50% લગાવીશું એટલે એ જ વસ્તુના 150 રૂપિયા થશે. તો વેપારી તરીકે હું તો માલ વેચું છું એટલે અમેરિકાના નાગરિકો જે માલ ખરીદે છે ને એમને 100 રૂપિયાની વસ્તુ હવે 150 રૂપિયામાં મળશે તો મોંઘવારી એમને વધશે. હવે ઓલરેડી એ દેશ દેવામાં ડૂબેલો છે અને લોકોની હવે ખરીદ શક્તિ મજબૂત છે પણ ઘટી રહી છે. તો કોને મોંઘવારી ગમે? ત્યાં મોંઘવારી આવશે એટલે ફરી પાછું 2-3 મહિનામાં કે 6 મહિને જ્યારે વાસ્તવિક પરિસ્થિતિનો ભાન થશે તો ટેરિફ પાછા ઘટાડશે. વિશ્વ આજે એક ગામડું બની ગયું છે. બધા લોકો એકબીજા સાથે કનેક્ટેડ થયા છે. તમે આઇસોલેશનમાં વેપાર નહીં કરી શકો. જો ભારત જોડે ટેરિફ વધારશે તો એમને ચાઇના જોડેથી માલ ખરીદવો પડશે અને ચાઇના જોડે તો આમાંય બનતું નથી. તો હવે એ લોકોને અમેરિકાએ નક્કી કરવાનું છે કે તમારે ભારત જોઈએ છે કે ચાઇના જોઈએ છે. આપણા દેશે તો ઓલરેડી સ્ટેટમેન્ટ આપી દીધું કે આ જે મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે કે તમે રશિયા જોડેથી ઓઇલ ખરીદો છો એટલે અમે ટેરિફ નાખીએ છીએ, તો એ તદ્દન અયોગ્ય વાત છે, અનજસ્ટિફાઈડ છે અને અનરિઝનેબલ છે. તો વાત તો સાચી છે ભાઈ, આપણા દેશને જ્યાંથી જે સસ્તું અને સારું મળે તો કોઈ પણ હ્યુમન સાયકોલોજી છે તો ત્યાં જ ખરીદવાનો ને. આપણે તો હજી વિકાસશીલ દેશ છે. અમેરિકાની 25 ટ્રિલિયનની ઇકોનોમી છે તો આપણી હજી 4 ટ્રિલિયનની ઇકોનોમી છે. એટલે હજી તો આપણે ઘણો વિકાસ કરવાનો બાકી છે અને તમારે બે દેશોને બનતું નથી એના લીધે ભાઈ હું તમારી પાછળ ચાલું તો ભારત દેશે તો પહેલેથી બિન જોડાણવાદની નીતિ અપનાવી છે. એટલે આપણે કોઈ ગારડિયા પ્રવાહમાં ચાલતા નથી અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક અમેરિકાને અથવા તો એમના સત્તાધીશોને મનદુખ થયું હશે અથવા તો ભારતની પ્રગતિ
એમનાથી સાખી નહીં લેવાતી હોય એટલે આવા ડિંડકો કરે રાખે છે. પરંતુ ભારતીય વેપારીઓએ કોઈ પેનિક થવાની જરૂર નથી. જી. આપણે બ્રિટન જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે, એમાં કોઈ પણ જાતનો ટેક્સ લેવામાં નહીં આવે, તો એનીમાં આપણે માટે તો નવું બજાર ખુલ્યું છે. હા, મારા સુરતના જે વેપારીઓ છે, જે લોકો જી. જેમ્સ એન્ડ જ્વેલરીમાં છે, તો એમાં 100% અસર પડશે. કારણ કે મોટા ભાગનું ડાયમંડ અને જ્વેલરી આપણે પ્રોસેસ કરીને અમેરિકા એક્સપોર્ટ કરતા હતા, તો એમાં જો ટેરિફ વધારે નાખવામાં આવે તો એમાં અસર થાય. એની માટે આપણે બીજો અલ્ટરનેટિવ કે નવા બજાર જી, ઊભા કરવા સિદ્ધાર્થભાઈ. પડે, અથવા તો ભારત સરકાર કંઈક ઇન્સેન્ટિવ, એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ બહાર પાડે. દવા ફાર્માસ્યુટિકલને વિચારવું પડે કે એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ફાર્માસ્યુટિકલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં. પરંતુ જો દવાઓ મોંઘી થશે તો દવાઓ અમેરિકાના લોકોને મોંઘી થશે, અને ભારત સિવાય દવાઓનું ઉત્પાદન બીજો કોઈ દેશ કરતો નથી. એટલે જેમ ચાઇનાની જી જી મોનોપોલી સિદ્ધાર્થભાઈ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ અને TV13 સાથે જોડાવા બદલ.